પિતા ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। કાર્યવાહી કરી છે। શિરોડા ગામની સીમા જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી પાડી રોકડ રકમ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ચોટીલાના ચિરોડા ગામની સીમમાં આવેલી સરકારી ખરાબાની જમીન પર 4 શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો। પોલીસે સ્થળ પરથી ₹83,000ની રોકડ રકમ તેમજ કિકો કાર સહિત કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામમાં એક ખેડૂતના આપઘાતનો બનાવ સામે આવ્યો છે। ખેડૂતને સતત હેરાનગતિ અને ધમકીઓ મળતી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મૃતક વેજાભાઈ અરજણભાઈ બારિયાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો। પરિવારના આક્ષેપ મુજબ ખેતરમાં પાણીના નિકાલ અને પથ્થર મૂકવાના સામાન્ય વિવાદને લઈને 3 શખ્સો દ્વારા તેમને સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હતી। આ હેરાનગતિથી કંટાળી વેજાભાઈએ આ પગલું ભર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું અને મૃતકના ભાઈએ કિશોર પરબતભાઈ હડિયા, નારણ ભીખાભાઈ હડિયા અને વિરમ ગોવિંદભાઈ હડિયા સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે। કેશોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કરશનભાઈ અર્જનભાઈ બારિયા ગામ નાની કંસારી એ ફરિયાદ આપેલી કે તેમના ભાઈ વેજાભાઈ કરશનભાઈ બારિયા સારવાર દરમિયાન મરણ ગયેલ હોય અને આ બનાવનું કારણ ગઈ તારીખ 7 જૂનના સવારના સમયે જ્યારે આ નાની કંસારી ગામમાં આવેલી પોતાની જમીન વિસ્તારમાં જઈ રહ્યા હતા તેવા સમયે આ મરણ જનાર વેજાભાઈનો ફરિયાદીને ફોન આવેલો અને જણાવેલું કે તેમના જે ખેતરમાં સંયુક્ત ખેતરમાં જવાનો જે રસ્તો છે ત્યાં કિશોર પરબતભાઈ હડિયા, નારણ ભીખાભાઈ હડિયા અને વિરમ ગોવિંદભાઈ હડિયા આ 3 લોકો છે એ પથ્થર નાખી અને આડશ કરી રહેલા હોય, જેથી કરીને જે ફરિયાદીનું મરણ જનારનું જે ખેતર છે ત્યાં ચોમાસાના પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થઈ શકે। આ બાબતે મૃતક વેજાભાઈ બારિયાએ આ 3 આરોપીઓને જણાવેલું કે તમે આ રીતે જો આડશ ઊભી કરશો તો ચોમાસામાં છે એ પાણીનો ભરાવો થશે અને એને પાકને નુકસાન થશે અને ખૂબ મોટી નુકસાની સહન કરવી પડશે। પરંતુ આ આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને ગાળાગાળી કરવા લાગેલા અને જણાવેલું કે અમે આ આડશ કરવાના છીએ। આ બનાવથી લાગી આવતા વેજાભાઈ કરશનભાઈ બારિયાએ ત્યાં છે એ ઝેરી દવા પી લીધેલી। ત્યારબાદ તેને સારવાર માટે પ્રથમ કેશોદ અને જૂનાગઢ ખસેડવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન છે તેઓ મરણ ગયેલા છે। તેમની BNSની કલમ 108, 296B તથા 114 મુજબ ગુનો દાખલ કરી હાલ આ ગુનાની તપાસ શરૂ છે। કેશોદના ખેડૂતનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે। હેરાનગતિના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ છે। 3 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ઝેરી દવા પી ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે। કેશોદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પાણીના નિકાલના વિવાદમાં દુર્ઘટના સર્જાઈ હતી। સમગ્ર ઘટના બનતા ખેડૂતના પરિવારમાં ખૂબ જ શોકનો માહોલ છવાઈ ગયો છે। મૃતકના ભાઈએ કિશોર પરબતભાઈ હડિયા, નારણ ભીખાભાઈ હડિયા અને વિરમ ગોવિંદ હડિયા સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે। કેશોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ત્યારે જણાવી દઈએ, સામાન્ય વિવાદને લઈને 3 શખ્સો દ્વારા તેમને સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હતી। આ હેરાનગતિથી કંટાળી વેજાભાઈએ આ પગલું ભર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું અને સમગ્ર મામલે સારવાર દરમિયાન ખેડૂતનું મોત થતા પરિવારમાં ખૂબ જ શોકનો માહોલ છવાઈ ગયો છે। પરિવાર ખૂબ જ શોકમાં ગરકાવ થઈ ગયો છે। પરિવારના આક્ષેપ મુજબ ખેતરમાં પાણીના નિકાલ અને પથ્થર મૂકવાના સામાન્ય વિવાદને લઈને 3 શખ્સો દ્વારા તેમને સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હતી અને ખૂબ જ હેરાનગતિ કરવામાં આવતી હતી। આ હેરાનગતિથી કંટાળી વેજાભાઈએ આ પગલું ભર્યું હોવાનું ફરિયાદમાં
જણાવાયું છે. જણાવી દે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામમાં એક ખેડૂતના આપઘાતનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. ખેડૂતને સતત હેરાનગતિ અને ધમકીઓ મળતી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતક વેચાભાઈ અર્જણભાઈ બારિયાએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પરિવારના આક્ષેપ મુજબ ખેતરમાં પાણીના નિકાલ અને પથ્થર મૂકવાના સામાન્ય વિવાદને લઈને 3 શખ્સો દ્વારા તેમને સતત દબાણ અને ધમકીઓ આપવામાં આવતી હતી. આ હેરાનગતિથી કંટાળી વેચાભાઈએ આ પગલું ભર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.